અત્યારે એક બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ છે ચોક્કસથી બની રહી. 16, 17 અને 18 ઓગસ્ટ આ 3 દિવસ દરમિયાન ગુજરાતની અંદર ઝાપટાઓનું પ્રમાણમાં વધારો થશે અને અમુક જગ્યાએ તીવ્ર ઝાપટા પડશે. 25 ઓગસ્ટ આસપાસ બંગાળની ખાડીમાં ફરીથી એક નવી સિસ્ટમ બનશે. ગુજરાતના 95% સુધીના વિસ્તારને વરસાદનો લાભ મળશે અને પશ્ચિમ સૌરાષ્ટ્ર ખાસ તો સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ પડવાનો છે. એટલે ચિંતાનું ક્યાંય કારણ હવે આવનારા દિવસમાં નથી દેખાતું. વાત ગુજરાતીના માધ્યમથી અપીલ કરું છું ખેડૂત ભાઈઓને, પાણીની વ્યવસ્થા પણ થઈ જશે. ખાસ કરીને જે વિસ્તારમાં અત્યાર સુધી વરસાદ નથી પડ્યો એમને પણ પછી સારા વરસાદનો લાભ મળશે. હાલ જોઈએ તો 13 ઓગસ્ટ અને ગુરુવારનો દિવસ છે અને આમ જોઈએ તો આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે. ઓગસ્ટના મધ્ય ઉભા છીએ અને આમ જોઈએ તો ગુજરાતમાં અત્યારે કોઈ વિસ્તારોમાં છૂટા છવાયા સ્થળોએ હળવા વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે. તો અને આમ જોઈએ તો હજુ પણ મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ ભારે વરસાદની છે ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં ભારે વરસાદી રાઉન્ડ ક્યારે ગુજરાતમાં વરસાદની શું શક્યતાઓ છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ ક્યારે, આ તમામને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી જોડે ચૂક્યા છે, તો આવો તેમની સાથે સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. પરેશભાઈ, વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જી નમસ્કાર. પરેશભાઈ, આમ જોઈએ તો તમે જે ચોમાસું શરૂઆત થઈ ત્યારથી જે સતત છે તે સિસ્ટમોને ટ્રેક કરો છો, સતત પ્રિડિક્શન કરતા રહો છો અને સચોટ માહિતી આપતા રહો છો. એટલા માટે ખેડૂતો ક્યાંક ને ક્યાંક ચોમાસા દરમિયાન પરેશભાઈની આતુરતાથી રાહ જોતા હોય છે કે પરેશભાઈ હવે શું કહે છે. તો પરેશભાઈ, હવે શું છે આગામી દિવસોમાં આગાહી? ભારે વરસાદી રાઉન્ડ ક્યારે અને ગુજરાતમાં ફરી મેઘ મહેર ક્યારે? જો કૃપાલસિંહભાઈ, આમ જોવા જઈએ તો આપણે ગયા વખતે હમણાં થોડા દિવસ પહેલા વાત કરી ત્યારે પણ એક આપણે અનુમાન આપ્યું હતું કે લગભગ 25 ઓગસ્ટ સુધી તો રાજ્યમાં કોઈ સારો વરસાદ થાય એવી શક્યતાઓ નથી. હા, પછી છૂટાછવાયા ઝાપટા તો આમ પણ જોવા જઈએ તો કૃપાલસિંહભાઈ અત્યારે ભેજનું વાતાવરણ હોય, ચોમાસું ચાલતું હોય એટલે ઝાપટા તો છૂટાછવાયા પડતા હોય છે. અને ઝાપટાઓ અત્યારે કદાચ હું તો એમ માનું કે આ ઝાપટાઓ પડે આનાથી કઈ ખેડૂતને કઈ બહુ મોટો બેનિફિટ મળે એવું પણ છે નહીં, કેમ કે અત્યારે વધારે ઝાપટાઓ કઈ ભેગું થાય. હવે એની અંદર જોવા જઈએ તો અત્યારે ચોમાસું ધરી પણ ઘણા સમયથી ઉત્તર ભારત તરફ ખસેલી છે અને બંગાળની ખાડીના અરબ સાગરની કોઈ સિસ્ટમ છે અત્યારે ડાયરેક્ટ ગુજરાતને હિટ કરતી નથી. એટલે હમણાં આપણે કોઈ સારા વરસાદની અપેક્ષા છે 25 ઓગસ્ટ સુધી રાખી શકાય એવું નથી. પણ 25 ઓગસ્ટ પછી પણ શું થશે એ કહું એ પહેલા હું આપને જણાવી દઉં કે અત્યારે એક બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ છે ચોક્કસથી બની રહી છે, પણ એ ગુજરાતને હિટ નથી કરતી, ઉત્તર ભારતને અસર કરતા છે. હવે ઉત્તર ભારતને અસર કરતા છે જેને કારણે જે ટ્રફ હોય છે એ ગુજરાત સુધી લંબાય અને એના ટ્રફને કારણે 16, 17 અને 18 ઓગસ્ટ આ 3 દિવસ દરમિયાન ગુજરાતની અંદર ઝાપટાઓનું પ્રમાણમાં વધારો થશે અને અમુક જગ્યાએ તીવ્ર ઝાપટા પડશે. એમાં ખાસ કરીને સૌથી વધારે તીવ્ર ઝાપટા છે એ મહારાષ્ટ્ર બોર્ડરના જે આપણા ગુજરાતના જે વિસ્તારો હોય, ગ્રામ્ય વિસ્તાર, મહારાષ્ટ્ર બોર્ડરે આવેલા વિસ્તાર અને સાથે મધ્યપ્રદેશ બોર્ડરે આવેલા જે વિસ્તાર છે એ બંને રીજનની અંદર ઝાપટાની તીવ્રતામાં ખૂબ વધારો જોવા મળશે ઓલ ઓવર ગુજરાતની સરખામણીએ. બાકીના બધા વિસ્તારની અંદર 16, 17 અને 18 તારીખે એકદમ છૂટાછવાયા સામાન્યથી હળવા મધ્યમ ઝાપટાઓ નોંધાય તેવી શક્યતાઓ છે. અત્યારે આમ જોવા જઈએ તો ઘણા બધા મિત્રોને એમ લાગતું હશે બહુ વાદળ છે, એકદમ કાળા ડિબાંગ વાદળો દેખાય, આ તો વરસાદ વરસી જ જવો જોઈએ. સવારનો માહોલ ખાસ કરીને એવું લાગતો નદીઓમાં પૂર આવશે, પણ એવું થતું નથી. એનું કારણ છે આ જે વાદળ છે એ હાઈ લેવલના વાદળ કહેવાય. આની ઊંચાઈ છે 500 HPA લેવલ છે, એટલે જમીની સ્તરથી લઈને 5.5 કિલોમીટરની ઊંચાઈ ગણાય સામાન્ય ભાષામાં. પણ મેટિયોલોજીના સિદ્ધાંત ઉપર કહીએ તો 500 HPA લેવલનું એની ઊંચાઈ છે. જો 700 HPA લેવલે આવે એટલે કે 3 કિલોમીટરની ઊંચાઈ આવે, એનાથી નીચે જ્યારે 850 HPA લેવલ છે ત્યાં આવે તો પછી આપણે એમાં વરસાદની શક્યતા હોય. આ વાદળ હાઈ લેવલના હોય, ઊંચાઈ વાળા વાદળ હોય, એટલે એક પ્રકારે આ વાદળની અંદર એટલું બધું પાણી ન હોય કે જેથી કરીને આપણે વરસાદના રૂપમાં અસર થાય. એ ઠીક છે, ઝાપટાઓ છે એ વરસતા હોય છે. હવે હમણાં આપણે જોવા જઈએ તો કોઈ એવી મજબૂત સિસ્ટમ પસાર નથી થવાની, એટલે 700 HPA લેવલ કે 850 HPA લેવલે જ્યાં સુધી આ સિસ્ટમ કોઈ પસાર ન થાય ત્યાં સુધી આપણે કોઈ વરસાદની અપેક્ષા ન રાખી. એટલે આ હમણાં બંગાળની ખાડીની જે સિસ્ટમ હશે એનો માત્ર ટ્રફ ગુજરાતને અસર કરશે. એનાથી 16, 17, 18 ઓગસ્ટમાં ઝાપટાઓની અત્યારે ઝાપટા પડે એના કરતા એની ઝાપટાની સંખ્યા વધી જશે, થોડી તીવ્રતા વધશે. એનાથી વિશેષ કશું દેખાતું નથી. એ પછી 25 ઓગસ્ટ આસપાસ એમાં બની શકે કે 24-36 કલાક વહેલું કે મોડું 25 ઓગસ્ટ આસપાસ બંગાળની ખાડીમાં ફરીથી એક નવી સિસ્ટમ બનશે
આમ તો 22 ઓગસ્ટે અરબ સાગર છે એ પણ સક્રિય થશે ને બંગાળની ખાડી છે એ થોડી વધારે સક્રિય થઈ જશે. ઓકે. બંગાળની ખાડી સક્રિય થશે તો બંગાળની ખાડીની અંદર એક મજબૂત સિસ્ટમ બનશે. એ 22 તારીખે જે સક્રિયતા બતાવશે લગભગ 25 તારીખ આસપાસ સારી સિસ્ટમ છે એ ડેવલપ કરશે અને બંગાળની ખાડીની સિસ્ટમ છે અત્યારના જે અલગ અલગ પેરામીટરો અમે જોવા જઈએ તો એ મુજબ આ સતત પશ્ચિમ દિશામાં ગતિ કરશે. એટલે અલગ અલગ મોડેલોના માધ્યમથી પણ અમારું પ્રિડિક્શન છે, અલગ અલગ સેટેલાઇટથી પણ જે અમે ટ્રેસ કરતા હોય જોયું છે. એની જે પવનની ગતિ છે, પવનની જે કહી શકાય કે દિશાઓ છે, પવનનું જે ઊંચાઈનું લેવલ છે ખાસ મહત્વનું. ઘણી વખત આપણે એમ લાગતું હોય કે અત્યારે પવનની ગતિ વધી ગઈ છે પણ આપણી હાઈટ કેટલી હોય તો 5-6 ફૂટ બરાબર છે, વધીને 6.12 હોય અને એનાથી વધારે કદાચ આપણે થોડુંક ઊંચા જઈએ કોઈ 1-2 માળ સુધી જઈએ તો ત્યાં સુધીના ઊંચાઈની આપણે ખબર હોય. 3 કિલોમીટરની ઊંચાઈએ પવનની શું સ્થિતિ છે એ તો પ્રિડિક્શન કરીને જ જાણવું પડે, ત્યાં કોઈ માણસ જઈને જોઈ નથી શકતો. એટલે એ જે પવનની અસ્થિરતા હોય ને એ હવામાન ઉપર અસર કરે. સામાન્ય નીચલા લેવલના પવનોથી હવામાનમાં એટલી બધી અસર ન કરતું હોય. એટલે એમાં મારું અનુમાન છે કે જે 25 ઓગસ્ટ આસપાસ સિસ્ટમ બનશે અને પવનોનો સપોર્ટ મળશે અને એ સિસ્ટમ પશ્ચિમ દિશામાં ગતિ કરીને ગુજરાત સુધી આવશે. ગુજરાત સુધી આવશે એટલે ગુજરાતની અંદર લગભગ કહી શકાય કે 26 ઓગસ્ટ થી લઈને 6 સપ્ટેમ્બર આ લગભગ આપણે ઉનાળા દરમિયાનથી કહેતા આવીએ છીએ કે 26 ઓગસ્ટ થી લઈને 6 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતની અંદર ભારે અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવશે. એટલે 26 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર નું સેશન છે એમાં ઠીક છે 1-2 દિવસ વહેલા મોડી એની શરૂઆત થઈ પણ એ સેશન સારું હશે, એમાં સારો વરસાદ પડશે અને સાર્વત્રિક વરસાદ હશે ઓલ ઓવર ગુજરાતમાં. હવામાનની દ્રષ્ટિએ જે ટોટલ 5 રીજન છે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત એ 5 રીજનમાં ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં લગભગ કહી શકાય ગુજરાતના 95% સુધીના વિસ્તારને વરસાદનો લાભ મળશે. અને પશ્ચિમ સૌરાષ્ટ્ર ખાસ જો કૃપાલસિંહભાઈ એમાં એવું છે પશ્ચિમ સૌરાષ્ટ્રનું પોરબંદરમાં શરૂઆતમાં જે રાણાવાવ કુતિયાણા જેવા તાલુકા છે એમાં સારો એવો વરસાદ પડી ગયો હતો. પ્રોપર પોરબંદર તાલુકો છે, અડવાણા બગોદર જેવા એના મેન સેન્ટરો છે એમાં વરસાદ નથી. દ્વારકા જિલ્લો તો આખો આમ કહી શકાય કે ઝાપટાથી વિશેષ દ્વારકામાં કશું જોવા નથી મળ્યું. જામનગરના 50% વિસ્તારમાં સારો વરસાદ હતો, બાકીનું બધું બાકી છે ખંભાળિયા તરફ. એટલે એ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી વરસાદ ઓછો રહ્યો કે ન પડ્યો, દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું એની પાછળનું પણ ટેકનિકલ કારણ છે કે અરબ સાગરના ઉત્તર ભાગો એટલે કે કચ્છ, સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગો અને પાકિસ્તાનના જે દરિયાઈ કાંઠાના ભાગો એ જે સમુદ્રી સપાટી છે, દરિયાઈ ભાગ છે એનું તાપમાન ઊંચું હતું. ત્યાં એ દરિયાઈના જે ગરમ પવનો ફૂંકાતા હતા જેને કારણે એ સિસ્ટમ છે એ તરફ ન ગઈ પશ્ચિમ તરફ. મોટા ભાગની સિસ્ટમ છે મધ્યપ્રદેશ ઉપરથી ગુજરાત ઉપર આવે, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા કે દક્ષિણ ગુજરાતના વિસ્તાર થઈ અમદાવાદ સુધીના વિસ્તાર થઈ ત્યાંથી ઉત્તર ગુજરાત થઈને રાજસ્થાન તરફ ગઈ. શું કામ કે સિસ્ટમને પશ્ચિમ તરફ આગળ વધે માટે હવામાન સપોર્ટ નહોતું કરી રહ્યું એટલે એ તરફ વરસાદ ઓછા રહ્યા છે. પણ હવે એ તાપમાન ઘટી રહ્યું છે, પવનની અસ્થિરતાઓમાં ફેરફાર થઈ રહ્યો છે જેથી કરીને 26 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર નું સેશન હશે એમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ એકંદરે સારો વરસાદ થશે. બહુ ઉત્તમ કારણ નથી. પછી સપ્ટેમ્બરનો આખો ઓલ ઓવર સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ પડવાનો છે એટલે ચિંતાનું ક્યાંય કારણ હવે આવનારા દિવસમાં નથી દેખાતું. હા, એક ચોક્કસથી છે અત્યારના સમય પ્રમાણે ચિંતાનું કારણ છે અત્યારે કોઈ વરસાદની ગતિવિધિ નથી, વરસાદની ખેંચ છે, ખેડૂતને વરસાદની જરૂર છે. અત્યારે જો પાક સુકાતો હોય તો હું વાત ગુજરાતીના માધ્યમથી અપીલ કરું છું ખેડૂત ભાઈઓને, અત્યારે સુકાતો હોય, પાણીની જરૂર હોય તો આપણે પિયત આપી દેવું. હમણાં નજીકમાં 1-2 દિવસ કે 5 દિવસની અંદર કોઈ સારો વરસાદ થાય એવું નથી એટલે વરસાદની રાહ ન જોવી આ મારી એક ખાસ સલાહ રહેશે. બાકી પછી આપણે 26 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બરમાં સારો વરસાદ હશે, ઓલ ઓવર સપ્ટેમ્બરમાં સારો વરસાદ જોવા મળશે. એટલે આમ કૃપાલસિંહભાઈ જોવા જઈએ તો એ 26 ઓગસ્ટ થી લઈને 6 સપ્ટેમ્બર અને ઓલ ઓવર પછી સપ્ટેમ્બરમાં સારા વરસાદ રહેશે. એટલે આપણે જે ખેડૂત ભાઈઓ છે એને પાછળથી પાણીની સમસ્યા સોલ્વ થઈ જશે જેથી કરીને શિયાળુ પાક કે ઉનાળુ પાક છે એ વાવેતર કરી શકે. પણ અત્યારે સમસ્યા છે હાલમાં આપણે વરસાદ નથી એ ચોક્કસથી ચિંતાનું કારણ ગણી શકાય. અત્યારે ખેડૂતો માટે આ મુસીબતનો સમય છે, કપરો સમય છે. આ કપરો સમય છે એ લગભગ 25-27 ઓગસ્ટ સુધી ખેડૂતોએ પસાર કરવો પડે તેવું એક મારું વ્યક્તિગત અનુમાન છે. તે પછીથી આપણે પાછું ફરીથી ચોમાસું સારું પણ રહેશે. આમ જોવા જઈએ તો અલ્નીનોનું વર્ષ છે. અલ્નીનોનું વર્ષ હોય એટલે ચોક્કસથી આપણે અલ્નીનોને કારણે એટલી બધી અસર નથી થઈ જેવી રીતે અલગ અલગ માધ્યમોથી બધા બતાવતા હતા. અમે ત્યારે પણ કહેતા હતા તો અત્યારે અલ્નીનો છે થોડોક સ્ટ્રોંગ પણ થઈ ચૂક્યો છે. અત્યારે અલ્નીનો ખૂબ મજબૂત છે.
છતાં પણ આયોની સામે પોઝિટિવ છે એટલા માટે થઈને અત્યારે આપણે ગુજરાતમાં બહુ વરસાદની ઘટ નથી પડી જે અન્ય રાજ્યોમાં છે એ પ્રમાણે એટલે એમ ગુજરાતમાં સારું પણ છે વરસાદ પડ્યા પણ છે ઠીક છે 2-5% રાજ્ય છે વિસ્તારની દ્રષ્ટિએ કૃપાલસિંહભાઈ ખૂબ મોટું છે બિલકુલ બિલકુલ એટલે બની શકે કે 2-5% વિસ્તારમાં ખૂબ નબળું રહ્યું હોય પણ ઓવર ગુજરાતની સ્થિતિ છે આમ જોવા જઈએ તો બહુ કઈ ચિંતાજનક કહેવાય નહીં આ એક જે ઓગસ્ટ મહિનામાં વરસાદનો ગેપ પડ્યો આ ગેપ છે એ ચોક્કસથી આપણે નુકસાનકારક છે બાકી ઓવર સારું છે અને ચોમાસું પૂર્ણ થશે ત્યાં સુધીમાં લગભગ 90 થી લઈ અને 93% એ ચોમાસું પહોંચી જવાનું છે એટલે આગળ ઉપર સારું રહેવાનું છે અત્યારે થોડોક સમય જે ખરાબ સમય છે એને પસાર કરવાનો છે પછી આપણે સારું રહેવાનું છે જેથી કરીને પાણીની વ્યવસ્થા પણ થઈ જશે ખાસ કરીને જે વિસ્તારમાં અત્યાર સુધી વરસાદ નથી પડ્યો એમને પણ પછી સારા વરસાદનો લાભ મળશે ને એના વિસ્તારમાં પણ પાણીની વ્યવસ્થા થાય એ પ્રકારની અત્યારે હવામાનની સ્થિતિ અમને લાગી રહી છે જી તો પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી ખાસ કરીને સરે જે રીતે વાત કરી છે કે આગામી દિવસોમાં હજુ પણ સારા વરસાદની શક્યતાઓ છે 26 થી લઈને 6 સપ્ટેમ્બર વચ્ચે જે સારા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે અને સાથે જોઈએ તો આગામી સમયમાં હજુ પણ જે સારા વરસાદી રાઉન્ડ છે તે આવી શકે છે અને આમ જોઈએ તો અત્યારે ગુજરાતમાં જે બ્રેક જોવા મળી રહી છે તે થોડા દિવસ આ પ્રકારની બ્રેક રહેવા મળે ક્યાંક છૂટાછવાય વરસાદ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ સરે વ્યક્ત કરી છે તો હાલ પછી આપણે ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર